કેમ કે આવી માતાઓ માથે હું તો છે ને ધિક્કાર નાખું છું. આ જોઈ લ્યો કેટલા છે, હાલો ગણાવું. માતાઓ કેટલા હવે બાળક નાખી દીધા છે. માતાઓને કુદરત નહીં મૂકે, એના ભલે ઇજ્જત છે, નામ છે, બધુંય છે, તો તમે દાટી તો દ્યો કમસે કમ. નાખી હું કામ દ્યો છો જ્યાં ને ત્યાં? રેલવાયમાં નાખી દેવા, ઉકેડામાં નાખી દેવા, અને જ્યાં ત્યાં શેરીએ ગલીએ તમારે નાખી દેવા. તો પછી ઘણા સાધનો સરકારે કાઢ્યા છે, પાપ હું કામ કરો છો? એક તો દુનિયામાંથી દુઃખી થઈને ગયા હોય ને આપણે એને મયરે હક ન કરે. આ થાય છે ને ઓલું થાય છે ને ફલાણું થાય છે ને, અરે ભાઈ બધી ખોટી વાતું છે, મૂકો ને. એની આત્માને શાંતિ લેવા દ્યો ને. સચ્ચાઈના રાસ્તામાંથી હાલવા વાળાને તકલીફે વધારે પડે છે હો. હા, પણ થોડોક સામલો કરી લેવાનો, પણ જીત તો સચ્ચાઈની જ છે. અને મેં મારું જીવન એવું કર્યું છે ગાંઠવાળીને, તે હું જીવું ને જ્યાં સુધી મારા સાસ હાલે છે ને ત્યાં સુધી હું જીવીશ, ત્યાં સુધી હું સેવા, માનવ સેવા આપીશ. મોરબીના સ્મશાનમાં અમે આવી ગયા છીએ, જ્યાં અનુકૂળ સ્મશાન, જ્યાં મહિલા સેવા આપે છે. સ્મશાનથી માંડીને સિવિલ સુધી ગમે એવા દર્દી હોય, ગમે એવા સિવિલ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, તે બેન અત્યારે લડી રહી. તેવા હસીનાબેન સાથે સીધી વાત કરી. હસીનાબેન લાડકા, મોરબી સિવિલ. તે માનવ સેવા છે, ઈશ્વર અલ્લાહનું નામ છે, બરાબર છે. અને એક આ ભારત દેશ માટે ભારતીય નાગરિક જ છે ને. ઇન્સાનિયત ને માનવતા, આપણામાં જે માનવતામાં આવતું હોય એ આપણે માનવ સેવા દેવી જરૂરી છે. કોઈ બી હોય તે, અથવા અન્ન